મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં ગરમી પોતાનો પ્રકોપ વરસાવી રહી છે। રાજ્યમાં આગામી 4 દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હીટવેવથી લોકો હેરાન થશે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત કચ્છ પંથક અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની અસર વર્તાવાની છે। અમદાવાદની વાત કરીએ તો 25 માર્ચે 39 ડિગ્રી અને 26 માર્ચે 40 ડિગ્રી અથવા તેનાથી વધુ તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આકરી ગરમી વચ્ચે લોકો હોળીના પર્વની ઉજવણી કરશે। હાલ ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રીને વટાવી ગયું છે, જ્યારે દેશભરમાં પણ આગામી 5 દિવસ ભયંકર ગરમીની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। તો રાજ્યભરમાં આજથી 5 દિવસ હીટવેવની આગાહી। અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ। ઘણા શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાનું છે। 4 શહેરોનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે। દેશભરમાં આગામી 5 દિવસ ભયંકર ગરમી પડશે। અનેક રાજ્યોમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે। તેવામાં લોકોએ હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આ ગરમી લોકોને તકલીફ આપનારી ચોક્કસપણે સાબિત થઈ શકે તેમ છે।